તો જય શ્રી કૃષ્ણ. સરસ. એક ભાઈનો પ્રશ્નમાં એવો મેસેજ હતો કે સ્પેશિયલ ટીચરોનું શાળામાં શું કામ હોય છે, તો એમને મારે એ જણાવવું છે કે અમે એસએસએ થ્રુ કામ કરી રહ્યા છીએ સતત 2023થી. તો સ્વાભાવિક છે કે અમુક શાળામાં અમારા સ્પેશિયલ ટીચર કદાચ ના પણ મુકાયા હોય, તો કદાચ એ ભાઈને ખબર ના હોય. તો મારે એમને એ જણાવવું છે કે આવા બાળકો જે શાળાએ આવે છે, તો ઘણીવાર કેવું થાય કે આ એમડી બાળક છે તો ઘણીવાર પડી જતો હોય, તો એમના ક્લાસ ટીચર જોડે રહીને અમારે એને સાચવવાનો હોય છે, ભણાવવાનો હોય છે. બીજું મારું એચઆઈ બાળક છે જે બિલકુલ સાંભળી નથી શકતો. એ નોર્મલ બાળકો સાથે બેસીને ભણી તો શકે છે, લખી શકે છે, પણ એ સમજવામાં બહુ તકલીફ પડતી હોય છે. તો એને અમે સાઇન લેંગ્વેજ દ્વારા એને સમજણ આપીએ છીએ. એનું કાનનું મશીન અપાવડાવ્યું છે ફ્રીમાં, તો હવે એ સાંભળી શકે છે. એ બોલી નથી શકતો તો હું એને સ્પીચ કરાવું છું. આ કામ છે મારું. અને એ રીતે એને અમે સ્પેશિયલ ટીચર તરીકે એના નોર્મલ ટીચરો સાથે રહીને અમે આ રીતે મદદરૂપ થઈએ છીએ સ્પેશિયલ ટીચરો. તો આ અમારું કામ છે.